$47 અબજની આપણે આયાત કરી હતી. આપણે માની લઈએ રવિભાઈ કે $47 અબજની આયાત અને આપણી લગભગ એનાથી $50 અબજનું ટ્રેડ બેલેન્સ એટલે $100 અબજની નિકાસ છે અમેરિકાને. તો 47 બિલિયનના વધીને 200 બિલિયન થાય ને તો પણ 100 બિલિયનનો ઘાટો રહે. 500 બિલિયનનો તો સવાલ જ નથી. તો 100 બિલિયનનો ઘાટો અમેરિકા સાથે રહે, 100 બિલિયનનો ચાઇના સાથે રહે. તો બીજા દેશો સાથે આપણે વેપાર જ નથી કરવાનો. પછી ભારત એ અમેરિકાનું કેપ્ટિવ માર્કેટ બની જાય. એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. બીજું રવિભાઈ, મારે આપની સ્પેસિફિક કોમેન્ટ જોઈએ છે કે આપણા જે માલ સામાન છે, આપણે બહુ સાચું કહ્યું કે અમેરિકામાં 18% એના પર ડ્યુટી લાગશે અને અમેરિકા આપણા ત્યાં જે મોકલશે એના પર 0% ડ્યુટી લાગશે. એટલે આ ગુજરાતીમાં કહેવત છે કે તું કર મારી આંખમાં આંગળી અને હું કરું તારા મોઢામાં આંગળી. એટલે આંખે જાય ને આંગળીએ જાય. આ કઈ જાતની ડીલ છે કે જેમાં તમારા બજારમાં એમને જે વેચવાનું છે એના પર કોઈ ડ્યુટી નહીં લાગે અને એમાં અમુક પ્રોડક્ટ તો સ્પેસિફાય કરી છે. દાખલા તરીકે સોયાબીન છે, કોર્ન, મકાઈ છે. હવે પિયુષ ગોયલ એમ કે છે કે એ ઇથેનોલ બનાવવા માટે વપરાશે. હવે ઇથેનોલની જરૂરિયાત તો ઘટતી જવાની છે. હવે ઇલેક્ટ્રિકલ વ્હીકલ આવતા જવાના છે. બીજું ઇથેનોલ વાપરવાથી એન્જિનની તો સત્યાનાશી નીકળી જાય છે એમાં જે પાણી છે એના કારણે. એટલે આ બધી બાબતોમાં આપે બિલકુલ સાચી વાત કહી કે આ $500 અબજ એટલે શું, ક્યારે કરવાના? 10 વર્ષે 500 અબજે પહોંચવાનું છે તો એ બહુ મોટી વાત છે. પણ જો 10 વર્ષે 500 અબજ નહીં પહોંચવાનું હોય અને આ વર્ષે 100 અબજની આપણે નિકાસ કરીએ, 200 અબજ થાય. ધારો કે આના કારણે ભારતની તકો એકદમ વધી જાય તો 200 અબજ થાય અને આપણે 500 અબજનું આયાત કરવાનું હોય, કોઈ હિસાબે સસ્ટેન કરી શકાય તેમ. બીજું આપણી બજારોનું શું થશે, એ બે મુદ્દા પર. અને ત્રીજો મારે આપની પાસે કોમેન્ટ જોઈએ છે કે રશિયા પાસેથી ઉર્જા નહીં ખરીદો એટલે તમારા ત્યાં એનર્જી કોસ્ટ મોંઘી થશે. તો તમારા ઇન્ડસ્ટ્રી અને ટ્રાન્સપોર્ટ સેક્ટરનું શું થશે? આ 3 મુદ્દે મારે તમારી સ્પેસિફિક કોમેન્ટ જોઈએ છે. જરૂરથી આઈ થિંક બધા વન સાઈડ આપણે જોઈ લીધું. ડેફિનેટલી મીન્સ કે અમુક સેક્ટર્સ છે એને માર્કેટ અત્યારે કારણ કે ઘણી નકારાત્મક પરિસ્થિતિમાં સેક્ટર્સ જઈ રહ્યા હતા. જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સટાઇલ, આ ઉપરાંત કેપિટલ ગુડ્સ, આ બધા સેક્ટર્સ છે જે ડોમેસ્ટિક નહીં પણ એક્સપોર્ટ ડિમાન્ડ અને એક્સપોર્ટ રિયલાઇઝેશન ઉપર કામ કરતા હતા. અહીંયા થોડું માર્કેટને એવું છે કે કદાચ આ લોકોને જો ફરીથી આ સપ્લાય ચેન રિસ્ટોર થાય તો થોડું રિલીફ મળે. હાલાકી એમનું ક્વોન્ટમ કમ્પેરેટિવ અમાઉન્ટ છે તો ઓછું છે, પણ છતાં આ સેક્ટર કારણ કે લેબર ઇન્ટેન્સિવ સેક્ટર છે, લેધર, ફૂટવેર, આ બધા, તો એ સેક્ટર્સને આ ડીલ ફાયદાકારક છે. પણ ઉપરાંત જોઈએ તો નેગેટિવિટી એક થાય કે જો આપણે આયાત જે કરવાની છે, પહેલું આપણે જો એમાં આયાત કરી શકીએ કે યુએસ આપણી સાઈડ નિકાસ કરશે એ ઓટો હશે. ધારો કે હાર્લી ડેવિડસન ઉપર આપણને ઘણીવાર બ્લેમ કરવામાં હતા જેમની પહેલી ટર્મ હતી કે ભાઈ આપણે 110% ડ્યુટી ચાર્જ કરીએ છીએ, જો 0 કરી દીધી તો અહીંની જે કંપનીઓ છે ઇકોનોમિકમાં જ જશે, ઇકોનોમિક મોટરસાયકલ. એનાથી ઉપરાંતનું જે એમનું વર્ચસ્વ સ્થાપવાની એમની હતી આઈસર મોટર છે, એ લોકો હવે હીરો મોટોકોર્પ છે એમની સાથે હાર્લી ડેવિડસન નું ટાઈપ છે એટલે લોકો આયાત થશે તો થોડી ત્યાં આયાત વધશે. સેકન્ડ, આપણે ત્યાંથી જે ઇમ્પોર્ટ કરવાની છે, ટેસ્લા કાર કરવાની છે. અત્યારે કારની ઇમ્પોર્ટમાં સૌથી મોટો ઇસ્યુ આવે છે આપણી ડ્યુટી. હવે જો આપણે ડ્યુટી રિડ્યુસ કરીએ તો આઈ થિંક એ પણ આપણા ઇન્ડિયામાં ડમ્પ કરે. અને સેકન્ડ, આપણે યુરોપ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી છે તો એને મોકલે તો યુરોપ 1,25,000 કાર લઈશું આપણે એવું સંમતિ કરી છે આપણે. અને યુએસ પણ એગ્રી નહીં થાય 1.25 સિવાય. આપણે પણ એ ધીમે ધીમે એ જો બંને આપણા લક્ઝરી કાર અહીંયાથી જશે તો ત્યાં પણ આપણે ઇકોનોમિક કારમાં સસ્ટેન થઈશું. ત્યાં પણ જે લક્ઝરી છે, કારણ કે જે મેઇન પ્રોફિટ બને છે લક્ઝરી આઇટમ્સમાં માર્જિન્સ કમ્પેરેટિવ સારા હોય છે એટલે આપણે મજૂરી જ કરવાની છે. ત્રીજું જે સેક્ટર છે ડિફેન્સ. આપણે ડિફેન્સની આત્મનિર્ભરતા ઉપર બહુ બધા પ્રયાસો કર્યા છે. માંડ આટલા વર્ષોની આટલા દશકોની મહેનત પછી આપણે ડિફેન્સમાં ઘણું બધું આત્મનિર્ભર થવાની ટ્રાય કરી છે. રિસર્ચ આવી રહ્યું છે, છોકરાઓ છે એજ્યુકેશનમાં ઇન્ટરેસ્ટ દાખવી રહ્યા છે કારણ કે ઓપોર્ચ્યુનિટીઝ ને તકો હોય છે અને ઓર્ડર સાઇઝ એમની બહુ મોટી હોય છે. લાઈક કે 20,000 50,000 કરોડની ઓર્ડર સાઇઝ હોય એટલે કંપનીઓને પણ ખર્ચા કરવું પોસાય.
હવે જો આપણે ડીલમાં ડિફેન્સ લઈએ છીએ તો આપણી કંપનીઓનું શું થશે એ પણ આપણે જો સવારે ખબર નહીં લોકો એવું વિચાર રહ્યા હતા કે મીન્સ કે આપણી કંપની એની કંપનીઓ સાથે ટાઈપ કરશે. હવે યુએસ ની નહીં, બીજી રવિભાઈ, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, અમેરિકાની બીજી ખાસિયત એ છે, રશિયા જે આપે છે આપણને એ લેટેસ્ટ એની ટેકનોલોજી આપે છે આપણને, સુખોઈ આપે તો એની ટેકનોલોજી આપી આપણે એ બનાવી શકીએ. અમેરિકાની મોટામાં મોટી તકલીફ એ છે કે પહેલા તો એની લેટેસ્ટ જનરેશન વાળી આઇટમ્સ આપણને આપશે નહીં, અને બીજું ટેકનોલોજી ટ્રાન્સફર નહીં કરે. એટલે અમેરિકા જો આપણા ત્યાં ડિફેન્સમાં હાવી થઈ જાય તો ગમે ત્યારે એ ભારતનું કાંડું આંબળી શકશે, જે રશિયાને નહોતું કરતું અને કરી શકવાની પોઝિશનમાં પણ નહોતું, કારણ કે વી આર ડિપેન્ડન્ટ અપોન ઇન્ડિજિનાઇઝેશન ઓફ રશિયન ટેકનોલોજી. જે આ અમેરિકા ઉપર આધાર રાખવામાં આપણે આ પણ એક મોટી તકલીફમાં એ શું કામ ટ્રાન્સફર કરશે ટેકનોલોજી? આઈ થિંક કે રશિયાને શું ઇસ્યુ છે, મેન પાવર ઇસ્યુ છે, ક્વોલિટી મેન પાવર ઇસ્યુ છે. એને ઇન્ડિયાએ ફરજ પાડી છે કે અમે તો તમારી પાસેથી લઈશું જો તમે અમને ટેકનોલોજી. યુએસ નહીં માને, યુએસ એટલું ઇઝી માને એવું દેખાતું નથી. સેકન્ડ, યુએસ શું કામ ટ્રાન્સફર કરે? કારણ કે યુએસ નું તો 0% ડ્યુટી હવે મોકલવાનું. હવે જો એને 0% ડ્યુટી મોકલવાનું છે તો ઇન્ડિયામાં બનાવે કે યુએસ માં બનાવે, એને શું ફરક પડે? તો એમના એમ્પ્લોયમેન્ટ બનાવવાનો કોન્ટ્રારી ગેરફાયદો છે. હા, અને એને માગા અંતર્ગત એમને તો શું કરવું? યુટિલાઇઝેશન એટલે ફિક્સ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટ પર પ્રાઇસિંગ કરીને તમને વેચી શકાય. અને એ તો ક્યારે ઓફશોર જતું નથી. એની જે પણ એક્સપાયર થયેલી ટેકનોલોજી ટ્રાન્સફર નથી કરતો. આજે જો તમે અત્યાર સુધી જેટલી એમની જૂના પ્લાન છે એ પણ તમારે જો અપગ્રેડ કરાવો હોય તો યુએસ સિવાય કોઈ ના કરી શકે, એટલે તમારે એની પાસે જવું પડે. તો એ છે ડિફેન્સ અંતર્ગત છે. સેકન્ડ એ છે કે એગ્રીકલ્ચર જો આપણે મીન્સ કે નહીં કરીએ અને ન કરીએ વધારે સારું, પણ જો સોયાબીન છે કે એ સાઈડ જશું તો એમાં પણ આપણે ઓઇલ ઇન્ડિયા મિશન અંતર્ગત આપણે ઘણા બધા એફર્ટ્સ ખર્ચા કર્યા છે. તો જો આ ખર્ચા છે એ ખર્ચાનું શું થશે એ પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે એટલું બધું કેપેક્સ તો કરી દીધું છે, ગવર્મેન્ટે આનું ફાળવણી પણ કરી છે અને આપણે આત્મનિર્ભર ત્યાં બની ગયા છે. આઈ થિંક પલ્સીસમાં પણ છે. પલ્સીસમાં પણ આપણે આત્મનિર્ભર બનવા 8 થી 9 વર્ષ મહેનત કરી. અને ઇન્ડિયાનું એક મીન્સ કે બીજું આપણે એક ઇસ્યુ છે કે આપણે જ્યારે ત્યારે કોઈ વસ્તુ બહારથી મળે અને જો થોડી કોસ્ટ વધારે હોય તો આપણે ચૂકવી દઈએ છીએ, પણ આપણે ટ્રાય નથી કરતા કે લાઈક આપણે જ્યારે કોરોના આવ્યું ત્યારે એપી અંતર્ગત એટલું બધું માથાકૂટ કરીને આપણે આટલી બધી સ્ટ્રેટેજી બનાવી કે એપી આવે ઇન્ડિયામાં પરચેસ આપણે કરશું. રેર અર્થ નું ત્યારે વાત થઈ કે મેગ્નેટ આપણે અહીંયા જ પ્રોડ્યુસ કરશું, પણ ફરીથી જ્યારે ચાઇનાની સપ્લાય રિસ્ટોર થઈ તો આપણે આ બધું જ પાછું મીન્સ કે જે ચોપડી હોય એ બધી આપણે હવે માળિયામાં મૂકી દીધી અને આપણે હતા ત્યાં આવી ગયા. તો જો ત્યાંથી જ અહીંયા ડમ્પ થશે અને આપણે મીન્સ કે અત્યારે સર્વિસમાં તો ઘણું આપી રહ્યા છે. મારા હિસાબે સર્વિસ આપણે બાકાત રાખ્યું છે. આપણી કંપનીઓ સર્વિસ આપી પણ રહી છે અને લઈ પણ રહી છે. એના પર ડ્યુટી નથી, એટલે એમાં અમેરિકાએ અંચાઈ કરી છે રવિભાઈ. અમેરિકાએ શું કર્યું છે કે અમેરિકામાંથી કોઈ કંપની બહાર કરાવે કામ તો એના ઉપર 25% ટેક્સ નાખ્યો છે. આ છે એટલે આમ તો સર્વિસ ઉપર ડ્યુટી છે જ નહીં, પણ આ અમેરિકાએ કર્યું છે. સર્વિસ પર મીન્સ કે એની સર્વિસની અમાઉન્ટ આપણી સર્વિસ કરતા બહુ વધારે છે. એની કંપનીઓ ફેસબુક છે, માઇક્રોસોફ્ટ છે, ઘણી જેટલી કંપનીઓ યુએસની સોશિયલ મીડિયા છે, જાયન્ટ કંપનીઝ છે બધી. હા, અને બધી જ કંપનીઓનું મેજર માર્કેટ અત્યારે ઇન્ડિયા છે, કારણ કે ચાઇનાએ તો બધાને બેન રાખ્યું છે. એટલે બેઝિકલી ઇન્ડિયા પણ ઘણું આપી રહ્યું છે. એવું નથી કે ઇન્ડિયા કઈ આપી નથી રહ્યું. હવે બસ એ જ છે કે મીન્સ કે એટલું બધું આપણે આપી રહ્યા છે ને આપણે આપવા માટે થોડું કમિટમેન્ટ પણ કરી રહ્યા છે. તો મારા હિસાબે હજી પણ ડીલના પેપર્સ આવશે, ડીલ સાઇન થશે, જેનો ટાઈમ લાગશે. એમાં બસ આ બધું ક્લેરિફિકેશન જોઈશે, કારણ કે ડોમેસ્ટિકમાં આપણે મહેનત બહુ કરી છે. મીન્સ કે જેટલી સરકારો છે બધી જ સરકારોએ ઘણી ટ્રાય કરી છે કે આપણે આ બધી વસ્તુ બહાર ઉપર ડિપેન્ડન્સી ના રાખે, પણ આમાં જો ફરજ પડે આપણને, કારણ કે $500 બિલિયન આપણે જો પહોંચવું છે કે આપણે કોઈ પણ રીતે અમાઉન્ટ પહોંચ્યું છે તો મેક્સિમમ આપણે ત્યાંથી લેવું પડે. હવે જો આપણે મેક્સિમમ ત્યાંથી પરચેસ કરીશું તો રશિયા તો આપણું ફ્રેન્ડ છે, એના સાથેના રિલેશનનું શું? જો આપણે જેટ ત્યાંથી લઈશું, આપણે ફાઇટર હેલિકોપ્ટર ત્યાંથી લઈશું, આપણે ક્રૂડ ત્યાંથી લઈશું, અને જો રશિયાથી સદંતર આપણે આ બધું બંધ કરી દઈશું તો રશિયા અને ઇન્ડિયાના રિલેશન જે મીન્સ કે અત્યાર સુધી તો મીન્સ યુએસ આપણું ભરોસાપાત્ર સાથી નથી રહ્યું, પણ રશિયા ઓલવેઝ રહ્યું છે.
તો રશિયા સાથે આપણે વેપાર બંધ કરીશું તો આગળ આપણું પણ એક્સપોર્ટ રશિયા હશે, એ પણ થોડું પ્રોબ્લેમમાં મુકાશે. અને આપણા પણ મીન્સ ટેકનોલોજી ટ્રાન્સફર એમને અહીંયા કરી છે અને આપણી બધી જ ડિફેન્સ કંપનીઓ ટેકનોલોજી પર ચાલે છે. હવે એ જો ટેકનોલોજી ટ્રાન્સફર નું કેન્સલ નો ઓર્ડર એક પણ આવે તો મારા હિસાબે એ બંને સાઈડ થી આપણે તો મીન્સ કે હવે આપણે બેલેન્સ પ્યાજ ભી ખાઈ और જૂતે ભી ખાય જેવું થાય. મેં આગળ પણ આપણે ઘણી વાર મીન્સ કે ઘણી વાર દર્શકોને એવું લાગે કે આપણે કંઈક બોલે, પણ એમાં શું થાય કે આપણે બંને સાઈડ જે છે ને અત્યારે વર્લ્ડ એવું છે એ જગ્યાએ છે કે તારે એક જ સાઈડ લેવી પડે. આમાં ડિપ્લોમેસી થી જો તમે ડબલ સાઈડ લેશો તો મીન્સ કે બંને સામેવાળા કમાઈ જશે અને આપણે બંને સાઈડમાં એક સાઈડ પીસાતું રહેવું પડશે. તો એક સાઈડ લેવી પડશે એટલે એ બહુ મોટું હિસ્ટોરિકલ ડિસિઝન હોવું જોઈએ. આઈ થિંક જો તમે બધું ત્યાંથી શિફ્ટ કરો છો અને હાલાકી રશિયાએ આજે કમેન્ટ આપ્યું છે કે ઇન્ડિયા સાઈડ થી કોઈ પણ વાત નથી થાય, હાલાકી કઈ સવારે ઇન્ડિયા કોલ કરીને નાખે અને આવી વસ્તુ તો ના જ કહેવાય કે ભાઈ અમે તમારે ત્યાંથી લઈ લઈએ. એટલે બેઝિક આજે રશિયાએ સફાઈ આપી છે પણ હજી ઇન્ડિયન સાઈડ થી કોઈ સફાઈ નથી. એ સ્ટેટમેન્ટ મિસ્ચીવિયસ છે. હા, એટલે બેઝિક આપણે હજી પણ બેઝિક આખું ડીલ સાઇન કરશું જ્યારે, અને ડીલ સાઇન નથી થઈ હજી ખાલી ટ્વીટ આવી છે કે હજી સોશિયલ Yes. ટ્રુથ પર આ કમેન્ટ્સ આવી છે. Yes. એટલે હજી Yes. ડીલ સાઇન થાય ને એનું પેપર આવે તો પછીથી જો તમે ત્યારે એ ખ્યાલ આવે. મેપ કરો સાચી વાત છે. તો મારા હિસાબે તમારે વધારે તમને આની અસર આવે. પ્રથમ દ્રષ્ટિએ રવિભાઈ, આ $500 બિલિયન નું માલ અમેરિકા પાસેથી આપણે ખરીદીશું, એમાં કાં તો કંઈક પ્રિન્ટિંગ એરર છે, કાં તો કોઈ ગ્રોસ મિસ્ટેક છે. કારણ કે આપણો કુલ આયાત વેપાર $700 બિલિયન નો છે. એમાં આપણે $500 બિલિયન અમેરિકા પાસેથી ખરીદીશું અને $150 બિલિયન પાસેથી ખરીદીશું. એટલે બસ આ બે દેશ સાથે વેપાર કરીને આપણે બેસી જઈશું. બીજા કોઈ દેશ યુરોપિયન યુનિયન સાથે ડીલ કરીએ એનું શું? ત્યાં તો ફ્રી ટ્રેડ કરે છે. એટલે હવે આઈ થિંક ટ્રેડ ફ્રી એગ્રીમેન્ટ છે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે એ નથી ખ્યાલ. જો ટ્રેડ ફ્રી એગ્રીમેન્ટ છે લાઈક કે આ બંનેનું ખાલી એક જ વર્ડ આગળ પાછળ છે. જો યુએસ સાથે આપણે જે ડીલ લાઈક આપણે એક જ વર્ષમાં 500 બિલિયન કરવાનું છે તો EU સાથે ટ્રેડ ફ્રી એગ્રીમેન્ટ છે એટલે ટ્રેડ જ નહીં થાય. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પણ ટ્રેડ ફ્રી એગ્રીમેન્ટ ગણી શકાય. FTA ની જગ્યાએ TFA છે. આપણે રાહ જોઈ રહી ટૂંકમાં. કારણ કે આ 500 બિલિયન નો જે આંકડો છે, હા. 3 મુદ્દે રવિભાઈ આપણે દર્શક મિત્રોને હું આપની મંજૂરી સાથે કહેવા માંગુ છું. 3 મુદ્દામાં આપણે રાહ જોવા પડશે. પહેલી, રશિયા સાથેનું ક્રૂડની કુલ પરચેસની ઝીરો ક્યાંથી થઈ જાય છે. બીજું, આ 500 બિલિયન અમેરિકા પાસેથી ખરીદવામાં ક્યાંક ગડબડ છે, કઈ ભૂલ છે, અમેરિકા બે પાસેથી જ આયાત કરીએ એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. એટલે આપણે આવનાર સમયમાં શું કરીશું એ બાબતમાં મને લાગે છે કે આ ડીલ વિશે આપણે જ્યાં સુધી વિગતે નહીં જોઈએ ત્યાં સુધી આપણને ખ્યાલ નહીં આવે. એટલે આપની એ મુદ્દા સાથે હું સંમત છું કે આમાં આપણે રાહ જોઈએ. ત્રીજો મુદ્દો છે, એ મુદ્દો એગ્રો અને ડેરી પ્રોડક્ટ્સનો છે. જો ડેરી પ્રોડક્ટ્સમાં મિલ્ક પાવડર અથવા તો ચીઝ અથવા આ પ્રકારની કોઈ પણ પ્રોડક્ટ આવશે તો ભારતીય ડેરી ના કરતા 20% ભાવ ફરક વાળી આવશે ઝીરો ડીટીઓ સાથે, અને આપણા ડેરી ઇન્ડસ્ટ્રીનું સત્યાનાશ નીકળી જશે. એટલે એની પણ સ્પષ્ટતાની રાહ જોઈએ. આ ત્રણેય મુદ્દે હું આપની સાથે સંમત છું. એક ચોથી વાત મારે ઉમેરવી હતી એ કે જેને આપણે મધર ઓફ ડીલ્સ કહીને વધાવીએ યુરોપિયન યુનિયન સાથેની, એ એક મુસદ્દો છે, એ એક પ્રપોઝલ છે જે 27મી જાન્યુઆરીએ ઉર્સુલા વન્ડરલિન અને એન્ટોનિયો યુરોપિયન યુનિયન અને યુરોપિયન કાઉન્સિલ તરફથી અને પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા નરેન્દ્રભાઈ મોદી વચ્ચે હસ્તાંતરિત થઈ છે. હવે ભારતની કેબિનેટે એને મંજૂરી આપવી પડશે. યુરોપના બધા જ દેશો જે યુરોપિયન યુનિયનના સભ્ય છે એમની પાર્લામેન્ટે એમને મંજૂરી આપવી પડશે. ત્યાર પછી યુરોપિયન યુનિયનની પાર્લામેન્ટે એને મંજૂરી આપવી પડશે. આ બધું કરતા દર્શક મિત્રો માર્ચ 2027 આવશે. એટલે આ સવા વર્ષ પછી અમલમાં આવે તેવી વાત છે. આવતીકાલે અહીંયા બધું સસ્તું થઈ જશે ને આપણે મર્સિડીઝ ખરીદી લઈશું એવા કોઈ સપના જોશો નહીં. નથી વાઇન સસ્તો થવાનો જો તમે એની ચિંતામાં હો તો, નથી પાસ્તા સસ્તા થવાના. આ બધું જ્યારે આ ડીલ અમલીકરણ થશે ત્યારે 2027 નો માર્ચ મહિનો આવ્યો હશે. ત્યાર સુધીમાં
થશે. એટલે આ બધી બાબતે જ્યાં સુધી એની વિગતો હાથમાં ન આવે ત્યાં સુધી માત્ર એક આપણે હાશકારો કેમ અનુભવીએ છીએ કે આપણે એવું વિચારતા હતા કે રવિભાઈની કોર્ટમાં આપણે જઈશું તો 5,000 રૂપિયા દંડ તો કરશે જ ને, આપણે વિચારીને દુખી હતા. પછી રવિભાઈ દંડ તો કર્યો જ, પણ 500 રૂપિયા કર્યો એટલે આપણે રાજી છીએ. દંડ થયો એનો વાંધો નહીં, પણ 500 રૂપિયા થયો છે. એટલે આ ડીલ અમેરિકા સાથેની આપણને કેટલી ફળશે, ઉર્જાની કિંમતો કેટલી મોંઘી થશે, ડેરી અને ખેતી ઉત્પાદનો બાબતમાં શું છે, અમેરિકા પાસેથી આ 500 બિલિયનનું ગતકડું શું છે માલ ખરીદવાનું, આ બધી બાબતે આપણે રાહ જોવી પડશે. તે દરમિયાનમાં રવિભાઈ આજે તો શેર બજારે ધમાકો બોલાવીને પાછો, હમણાં તો અત્યાર સુધી બધું પડતું જ હતું, ચાંદી તૂટી, સોનું તૂટ્યું, શેર બજાર તૂટ્યું, બધું તૂટતું હતું. આજે એમાં પાછું કંઈક જીવ આવ્યો છે અને સારું એવી રિકવરી થઈ છે. સેન્સેક્સમાં પણ થઈ છે, નિફ્ટીમાં પણ થઈ છે. તો આ શેર બજાર મને લાગે છે હવે કઈ ચાલ ચાલશે, કેવું રહેશે આપના મત પ્રમાણે? ઝડપથી ભારતીય શેર બજાર રિયાલિટી પર ઓછું, હોપ પર વધારે ચાલે છે. અને આ હોપ છે, રિયાલિટી હજી બની નથી. જ્યાં સુધી રિયાલિટી બનશે નહીં ત્યાં સુધી મારા હિસાબે એક સારું સેન્ટિમેન્ટ હશે. એસટીટી ના હિસાબે થોડું માર્કેટે ડરીને ચાલુ. જો એસટીટી નો નિર્ણય બજેટમાં ના હોત તો મારા હિસાબે આજે માર્કેટમાં એક બમ્પર રેલી હોત અને સસ્ટેન થયો હોત. આજે માર્કેટ 1200 પોઈન્ટ ઉપર ખોલીને પછી 700, 650 થી 700 વચ્ચે આખા દિવસ પસાર કરો અને આટલા બધા ન્યૂઝ હોવા છતાં માર્કેટે 50 પોઈન્ટમાં પછી તો છેલ્લે નિફ્ટી પડતી હતી. તો ડેફિનેટલી માર્કેટ વેટ એન્ડ વોચ મોડમાં હતું. માર્કેટે જે નેગેટિવિટી માંથી બહાર નીકળવાનું રીઝન એક કરન્સી હતું. રૂપિયાનું તમે મોમેન્ટ જોશો તો આપણે ભારતીય રૂપિયો આજે ઘણો સ્ટ્રોંગ થયો અને આ સ્ટ્રેન્થ ના હિસાબે આજે આપણને શું રહ્યો ડોલરની પેરિટીમાં રૂપિયાનો ભાવ? આજે 90 થઈ ગયો, 92 વાળો. એટલે બેઝિકલી આના હિસાબે થોડી એક રિલીફ મળી માર્કેટને. અને જે પણ આ રીઝનના હિસાબે દબાયેલી કંપનીઓ હતી ત્યાં થોડું શોર્ટ કવરિંગ જોવા મળ્યું. ત્યાં રિયલ એસ્ટેટ જો ઘણા ટાઈમથી ફસાયું હતું ત્યાં આજે 4-5% તેજી હતી. હાલાકે રિયલ એસ્ટેટ અને આ ડીલને કોઈ લેવા દેવા નથી, પણ એક સેન્ટિમેન્ટ ઇમ્પ્રુવ થયા બધાની સાથે પણ દોડ્યું. હા, સેકન્ડ છે કે ઇલેક્ટ્રોનિક ગુડ્સ, ટેક્સટાઇલ, આ બધી જે ડાયરેક્ટ ડીલમાં થવાની છે બધી કંપનીઓ 20% ઉપર બંધ થઈ, પણ એનું નિફ્ટીમાં કોઈ વેટેજ નથી. એટલે એના હિસાબે તમને 20% તેજી નિફ્ટીમાં રિફ્લેક્ટ ના થઈ. પણ જો આ ડીલ આપણે માનીએ કે આ $500 બિલિયન છે, 10 વર્ષના ડીલ હોય કે થોડું આપણને લોંગર ટર્મ નો હોરાઇઝનમાં હોય, આવે ત્યારે ખબર પડે. અત્યારે આપણે કશું પણ ધારીશું ને તો ખોટા પડીશું. દર્શક મિત્રો, આ $500 બિલિયન નો માલ ભારતે ખરીદવાની જે સંમતિ આપી છે એવું ના હોય. આપણે કુલ $700 બિલિયન થી થોડો વધારે આયાત કરીએ છીએ. એમાં એકલા અમેરિકા પાસેથી $500 બિલિયન નો માલ આયાત ન થાય. બીજા બધા દેશો પાસેથી, યુરોપિયન યુનિયન પાસેથી, ચાઇના પાસેથી, રશિયા પાસેથી, યુનાઇટેડ અરબ એમિરાત પાસેથી, આ બધા જે આપણા ત્યાં મોટા નિકાસકારો છે આપણી બજારમાં, એ લોકોના ગણતરી મુખ્ય તો $1,000 બિલિયન થઈ જાય તો શું આપણી વેપાર ખાત કેટલી રહેશે? આપણે 700 બિલિયન ની 1,000 બિલિયન થઈ જાય અને એક્સપોર્ટ ઝૂકી જાય તો શું થશે? તો ભારતીય અર્થવ્યવસ્થા તૂટી પડે. એટલે એમાં કંઈક ભૂલ છે અને બેનિફિટ ઓફ ડાઉટ આપણે એવું સમજીને આપીએ કે જ્યારે આની સ્પષ્ટતા આવશે ત્યારે આ $500 બિલિયન ક્યારે કરવાનું છે, લોંગ રનમાં કરવાનું છે, એના માટેનો સ્પ્રેડ શું છે, કે કયા રીતે સ્પ્રેડ કરવામાં આવ્યું છે. જો એ સ્પ્રેડ વર્ષે અત્યારે અમેરિકાને આપણી નિકાસ $100 બિલિયન ની છે, આયાત $47 બિલિયન ની છે, એટલે $53 બિલિયન નો પુરાંતરે છે. તો એ જો આયાત અમેરિકાની 47 માંથી 100 થાય તો બમણી થઈ ગઈ, 47 માંથી 150 થાય તો અઢી ગણી થઈ ગઈ, અને 47 માંથી 200 થાય તો એ એકદમ અશક્ય લાગે તેવું થઈ ગયું. તો આ $500 બિલિયન ની વાત છે, જે ક્યાંક કોઈ ગડબડ છે, કોઈક ભૂલ થઈ છે, કોઈક સમજફેર થયો છે, અને ટ્રમ્પ રાતે કરે છે આ બધું જે નાટક કરે છે ટ્રુથ સોશિયલ. એને ટ્રુથ સોશિયલ ના બદલે એના ટ્વિટર હેન્ડલનું નામ પણ અનટ્રુથ સોશિયલ રાખવું જોઈએ, કારણ કે વારે ઘડીએ ફરી જવા માટે ટ્રમ્પ જાણીતો છે ને જાત જાતના ગતકડા કાઢ્યા જ કરે છે. એટલે આપણે રાહ જોઈએ. રવિભાઈની વાત સાથે હું સંપૂર્ણ સંમત છું. શેર બજારને
ઘણા વર્ષો પછી, ઘણા વખત પછી, વર્ષો પછી તો નહીં કહું, ઘણા વખત પછી એક એના સઢને અનુકૂળ પવન મળ્યો હતો, એટલે શેર બજાર દોડ્યું છે. નિર્મળાબેન નામની બ્રેક એને લાગી ન હોત તો કદાચ આજે 1500 પોઈન્ટ સુધી પહોંચ્યું હતું. એ 700 ની આજુબાજુ આવીને લબડી ગયું. એટલે નિર્મળાબેન આપણી અર્થવ્યવસ્થા ઉપર એક મોટી બ્રેક છે. એ બાબતમાં હું પહેલા માનતો હતો. આ વખતના બજેટ થકી હવે એસટીટી, જયારે શેર બજાર ખાડામાં પડ્યું હતું, સેન્ટિમેન્ટ નરમ હતો, લોકો નિરાશામાં હતા, શેર બજાર ઝોલા ખાઈ રહ્યું હતું, તેવી વખતે એસટીટી નાખવાની ક્યાં જરૂર હતી ને? એકમાં 150% વધારે, એકમાં 250% વધારે. તમે કહો કે આટલા 0.15 વધારીને 0.25 કર્યો, પણ 15 ઉપર 10 વધ્યો, એ તમે ગણો જ. 15 ઉપર 25 વધ્યો કે 35 વધ્યો, એ ગણો ને તમે. એટલે શેર બજારમાં એસટીટી ન નાખ્યો હોત તો આજે ખરેખર દિવાળી ઉજવાતી હોત. પણ તો પછી નિર્મલાબેનનો રોલ છે શું? નિર્મલાબેન છે તો આટલા બાબતે કે ભૂલે છું કે એ હસતા નથી અને કોઈને હસવા દેતા નથી. જેમ નરેન્દ્રભાઈ મોદીએ એક વાત કહ્યું તો હું ખાતો નથી ને કોઈને ખાવા દેતો નથી. આપણે સાચું ખોટું કેટલું એની ચર્ચામાં ન પડી, પણ નિર્મલાબેન માટે હું ચોક્કસ કહી શકું કે નિર્મલાબેન હસતા નથી અને કોઈને હસવા દેતા નથી. હંમેશા રુદ્ર સ્વરૂપા હોય છે અને એ જ રીતે ચાલે છે. એટલે આ બજેટમાં એમણે શેર બજાર પાછું, આ જો અમેરિકાની ડીલ ના આવી હતી તો આજે ધડમ કરતું રવિભાઈ 500 પોઈન્ટ તૂટ્યું હશે શેર બજાર. હા, ઓલ ઓવર આઈ થિંક કે માર્કેટ કરેક્શન મૂડમાં જ હોતે. અમારા હિસાબે આ જે ડીલ છે અને ડીલના અનાઉન્સમેન્ટ છે એના હિસાબે હા, અને મીન્સ કે જે બજેટના દિવસે આપણે લો બનાવ્યો હતો 2 દિવસ મીન્સ કે પહેલા જ, એ મારા હિસાબે હવે શોર્ટ ટર્મ માટે બોટમ બની ચૂક્યું છે. જે આપણે આગળના શોમાં પણ ઘણીવાર ચર્ચા કરી છે. હવે જે માર્કેટનું કોન્સન્ટ્રેશન અને ફોકસ છે, આ ડીલ પછી આરબીઆઈ ની પોલિસી શુક્રવારે છે, ત્યાંથી થોડી આશા મને દેખાઈ રહી છે. રેટ કટ નહીં આવે પણ પોલિસી ડવિશ રહેશે અને તમને એવું ઇન્ડિકેશન રહેશે કે ભાઈ, કારણ કે હવે આરબીઆઈ પાસે બજેટ પણ છે અને આરબીઆઈ પાસે ડીલ પણ છે. એટલે આરબીઆઈ કઈ દિલથી આપે તો માર્કેટ પણ દિલથી ચાલે. ને એના પછી આવતા વીકમાં 10 તારીખે એમએસસીઆઈ ની, જે આપણે ઘણા ટાઈમથી ચર્ચા કરી રહ્યા છે, બહુ ચર્ચિત મીટિંગ છે, જેમાં કોરિયાને જો ડેવલપ ઇકોનોમીના ઇન્ડેક્સમાં લઈ જવામાં આવે તો આપણી પાસે બહુ મોટો સ્કોપ ખુલે અને અત્યારે રાઈટ ટાઈમે આ છે. જો એ જગ્યા થાય મારા હિસાબે તો આ 2 ડિસિઝન છે. એક ડિસિઝન તો કન્ફર્મ છે જે કદાચ તમને શુક્રવારે જોવા મળે, પણ જે સોમવાર આવતા મંગળવાર વાળું ડિસિઝન છે એમાં ઇફ એન્ડ બટ્સ છે, પણ એ ત્યાં તમને ગાઈડલાઈન આવી જશે. મીન્સ કદાચ અત્યારથી નહીં થાય પણ તમને આવતા મીટિંગની પણ ગાઈડલાઈન મળી જશે કે આવતી મીટિંગથી કોરિયાને લેવામાં આવશે, કારણ કે કોરિયા બધા જે પેરામીટર છે એમએસસીઆઈ ના એ પાર કરી શકે. હા, એના હિસાબે મને એવું દેખાઈ રહ્યું છે કે ભારતમાં જે પણ બજેટના દિવસનો લો છે એ હમણાંની બોટમ બની ચૂકી છે એવું માની લેવું જોઈએ. આનો અર્થ એ થાય રવિભાઈ કે આપણી આવતા શનિવારની રેગ્યુલર બેઠક માટે આપણે બંને મુદ્દાઓ રાખી શકીએ. આવતો શનિવાર ને એના પછીનો શનિવાર તો વાંધો નહીં આવે. આજની ચર્ચા માત્ર આ પેલું એના જેવું છે, ફિઝિશિયન સેમ્પલ નોટ ફોર સેલ. અમેરિકા ભારતની ટ્રેડ ડીલ ઇટ્સ લાઈક અ ફિઝિશિયન સેમ્પલ નોટ ફોર સેલ. ખરેખર શું છે, એનું રાજ શું છે, એ पर्दे में रहने दो, पर्दा ना उठाओ, पर्दा जो उठ गया तो राज खुल जाएगा, पर्दे में रहने दो, पर्दा ना उठाओ. તો પડદો કઈ રીતે ઉચકાય છે અને ટ્રમ્પ હવે